પ્રેમીએ ન્યૂડ વિડીયો દ્વારા બ્લેકમેલ કરતા ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ 14મા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મોહિત મકવાણા નામના યુવકે આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના મિત્ર હાર્દિક રબારીની મદદથી ન્યૂડ વિડીયો બનાવી લીધો હતો। ત્યારબાદ મોહિત યુવતીને બ્લેકમેલ કરતો હોવાથી આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે વિડીયો ડિલીટ પણ કરાવ્યો હતો। ત્યારે હવે પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિત્રાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ બની છે, જેમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર વાહન ચાલકોને સ્થળ પર ફોટો પાડીને ઈ-મેમો આપવામાં આવતો હતો, જે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભરવો પડતો હતો। પરંતુ અનેક વાહન ચાલકો ઈ-મેમો ભરતા ન હોવાથી કરોડો રૂપિયાના ઈ-મેમો પેન્ડિંગ રહેતા હતા, જેથી હવે ટ્રાફિક પોલીસે નવો પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં હવે જો વાહન ચાલકો તાત્કાલિક ઈ-મેમો ભરવા માંગતા હશે તો પોલીસ દ્વારા સ્થળ પર જ QR કોડ આપવામાં આવશે, જેને UPI એપ્લિકેશન દ્વારા સ્કેન કરીને સ્થળ પર જ મેમોની રકમ ભરી શકાશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આણંદના 2 દિવસીય કાર્યક્રમ અન્વયે NDDB અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે તેઓએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો। 125 એકર જમીન પર 500 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના વિકાસ માટે મીલનો પથ્થર સાબિત થશે। ત્યારે આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રમાં નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ અને લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરશે।